દરેક જ્ઞાની વ્યક્તિ સમજદાર હોય એવું ન પણ બને અને દરેક જ્ઞાની વ્યક્તિ સફળ હોય એવું ન પણ બને. બંને વ્યક્તિ પોતાની આવડત, પોતાની કલા, કૌશલ્ય અને પોતાના જ્ઞાન અને પોતાની સમજદારીનો ઉપયોગ કઈ રીતે કરે છે તેને આધારે તેના જીવનના બધા જ રસ્તાઓ ખુલતા જાય છે. આવી જ એક સરસ મજાની 3 મિત્રોની વાત છે દોસ્તો, કે ત્રણેય પાક્કા મિત્રો હોય છે અને આ ત્રણેય ખૂબ સારી જાદુઈ કલા જાણતા હતા. એક વખત બને છે એવું કે આ ત્રણેય મિત્રો એક રથ ચાલકને લઈને જંગલ તરફ જાય છે અને રસ્તામાં તેઓ એક સિંહના કંકાળને જુએ છે અને આ કંકાલને જોઈને તેમાં એક મિત્ર કહે છે કે હું મારા જાદુથી આ સિંહના કંકાલમાં હું માંસ અને મજ્જા ભરી શકું છું. આ સાંભળતાની સાથે જ બીજો મિત્ર બોલે છે કે તે ખૂબ જોશમાં આવી જાય છે અને કહે છે કે જો તું એમ કરી શકે તો હું તેમાં નસમાં લોહી ભરી શકું. આ સાંભળતાની સાથે ત્રીજો મિત્ર પણ કહે છે જો તમે બંને મિત્રો આવું કરી શકતા હોય ને તો હું પણ મારા જાદુની કલાથી આ કંકાલમાં પ્રાણ પૂરી શકું છું. આવી વાતો સાંભળતાની સાથે જ પહેલો જે રથ ચાલક હતો તે કહે છે જો તમે ત્રણેય આવું કરી શકતા હોય ને તો પણ આ કામ ન કરતા. આવું સાંભળતાની સાથે જ આ ત્રણેય મિત્રોનો પારો ગરમ થઈ જાય છે. ત્રણેય મિત્રો ગુસ્સે થઈ જાય છે અને ના કહેવાનું પણ આ રથ ચાલકને કહી દે છે. અને ત્યારે જ પહેલો મિત્ર જાદુ કરે છે અને કંકાલને વ્યવસ્થિત કરે છે અને આ જાદુ કરતાની સાથે જ તેમાં માંસ અને મજ્જા ભરાઈ જાય છે. બીજો મિત્ર આ જોતાની સાથે જ તેનામાં નસોમાં લોહી ભરી દે છે અને હવે પહેલો જે રથ ચાલક હતો એ આ દ્રશ્ય જોતાની સાથે જ રથ ઉપર પાછો સવાર થઈ જાય છે અને આ રથ ભગાવી મૂકે છે અને હવે તે રાહ નથી જોતો અને કંઈ પણ જોયા જાણ્યા વગર. અને હવે ત્રીજો મિત્ર છે એ ખૂબ જ જોશમાં આવી જાય છે અને પેલા કંકાલમાં પ્રાણ પૂરી દે છે. હવે બને છે એવું કે જે સિંહ છે તેનામાં પ્રાણ પૂરાઈ જાય છે અને સિંહ ઊભો થઈ જાય છે, સિંહ જીવંત થઈ જાય છે. ઘણા બધા દિવસનો આ ભૂખ્યો સિંહ અને આ ત્રણેય મિત્રોને ફાડીને ખાઈ જાય છે. સાહેબ, તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ તમે તેનો ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરો છો ને તે ખૂબ મહત્વનું છે, તે ખૂબ જ અગત્યનું છે. આપણામાં ગમે તેટલું જ્ઞાન હોય પણ આવડત નહીં હોય, સમજદારી નહીં હોય તો એ જ્ઞાન વ્યર્થ છે, એ જ્ઞાન નકામું છે. આ ત્રણેય જાદુગર ખૂબ જ જ્ઞાની હતા પણ સમજદાર તો પહેલા રથ ચાલક હતો. એટલે જીવનને સમજદારીથી જીવીએ અને હંમેશા જીવનમાં આગળ વધતા રહીએ અને હંમેશા જીવનમાં ખુશ રહીએ અને મસ્ત રહીએ.